તો અમદાવાદમાં વહેલી સવારે એક કારે અકસ્માત સર્જ્યો હતો। દર્પણ 6 રસ્તાથી લોયલા તરફ જતા માર્ગ પર કાર દ્વારા એક બાઇક ચાલક અને રસ્તા પર ચાલી રહેલી બે મહિલાઓને અડફેટમાં લીધી હતી। આટલું જ ઓછું હોય તેમ ગાડી એક બંગલાના ઝાંપાને ટકરાઈ ગઈ હતી અને ઊભી રહી ગઈ હતી। અકસ્માતને કારણે 3 વ્યક્તિઓને ઈજા પહોંચી છે, જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સ્થાનિકોના મતે કારમાં 2 વ્યક્તિઓ હતી અને તેમણે નશો કર્યો હોય તેમ લાગતું હતું। યુનિવર્સિટી પોલીસ અકસ્માતની તપાસ હાથ ધરી છે। ગંભીર બનાવ બનેલો હતો। 2 ઇન્જર્ડ માણસો રોડ ઉપર પડ્યા હતા અને ગાડીના માલિક ડ્રાઈવરના પેલા એની બાજુમાં બેઠો હતો, એને લોકો પબ્લિકના માણસો મારતા હતા। તો હું વચ્ચે પછી છોડાય અને એને પોલીસને બીજી ગાડી બોલાવીને પોલીસને મોકલી આપી છે। સાથે બેસી ડ્રિંક કરેલો માણસ હતો એને, અને ડ્રાઈવર ભાગી ગયો છે, કાર ચાલક। અને બંને બહેનોને ઈજા થયેલી, એક રિક્ષાભાઈને ઈજા થયેલી। એ બધાને 108 બોલાવીને 2 108 બોલાવી વધુ સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપેલી છે।